તાજેતરમાં ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એના દ્વારા એગ્રીકલ્ચર એક્સટેન્શન ઓફિસર એટલે કે વિસ્તરણ અધિકારી અને એગ્રીકલ્ચર એટલે કૃષિમાં જે વિસ્તરણ અધિકારીની જે પોસ્ટ હોય એની માટે પંચાયત સેવાએ પરીક્ષા લીધેલી હતી. એ પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. આ પ્રશ્ન છે એને આપણે થોડો અહીંયા ઝૂમ કરી અને જોઈએ. તો એ પ્રશ્ન શું પૂછેલો હતો કે નીચેનામાંથી કયો શબ્દ એ વપરાય છે કોની માટે, એક વર્ણન કરેલું છે કે એ મંદિરના મુખ્ય પવિત્ર ખંડ કે જેને કોર સેક્રેડ ચેમ્બર કહેવામાં આવે છે એનો ઉલ્લેખ કરે છે, જેમાં મુખ્ય મૂર્તિ પ્રાઇમરી આઇડલ હોય છે અને જે પૂજાના કેન્દ્રીય બિંદુ તરીકે સેવા આપે છે. એટલે કે મંદિરનો એવો કયો ભાગ છે કે જ્યાં મુખ્ય મૂર્તિ જે છે એ હોય છે અને જે પૂજાના કેન્દ્રીય બિંદુ તરીકેનું કામ કરે છે. તો એ વસ્તુ કઈ છે? ગર્ભગૃહ છે, કળશ છે, આમલક છે કે પીઠ છે? તો આર્ટ એન્ડ કલ્ચરની અંદર આ એક અત્યંત મહત્ત્વનો ટોપિક છે. આપણે બહુ પહેલાં ટેમ્પલ આર્કિટેક્ચર જે છે એ ચલાવેલું છે. ટેમ્પલ આર્કિટેક્ચરની અંદર તમને ખ્યાલ હશે કે ઉત્તર ભારતની જે શૈલી જે છે એને કહેવાય નાગર શૈલી, દક્ષિણ ભારતની જે છે એને કહેવાય દ્રવિડ શૈલી અને બંનેના મિશ્રણથી જે બનેલી છે એને કહેવાય વેસર શૈલી. આ બધાની અલગ અલગ મંદિર શૈલી જે છે બનેલી છે. અને મંદિરની અંદર એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને ટોપિક ચલાવેલો હતો કે મંદિર જે છે ને એના અલગ અલગ ભાગ હોય. મંદિરની અંદર અલગ અલગ વસ્તુ હોય. ગર્ભગૃહ કોને કહેવાય, કળશ કોને કહેવાય, આમલક કોને કહેવાય, પીઠ કોને કહેવાય, મંડપ કોને કહેવાય, ગોપુરમ કોને કહેવાય, આ બધું જે છે આપણે ડિટેલમાં ચલાવી દીધેલું છે. સાલો પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો કે જગતી કોને કહેવાય ને અર્ધમંડપ કોને કહેવાય ને અંતરાલ કોને કહેવાય. તો આ બધા ઉપરથી જે છે એ વારંવાર ક્વેશ્ચન જે છે એ પૂછાતો હોય છે. જો એ વિડીયો જે છે હું આની અંદર જે છે એ એટેચ કરી દઈશ, તો એ વિડીયો તમે ખાસ જે છે એ જોઈ નાખજો. તો આનો જવાબ જે છે શું આવશે? આનો જવાબ જે છે એ ગર્ભગૃહ આવશે. ગર્ભગૃહ સેક્રેડ સેન્ક્ટોનન્ટ પણ એને કહેવામાં આવે છે. ગર્ભગૃહ એ જ જગ્યા છે કે જે અત્યંત પવિત્ર જગ્યા હોય. વેરી સેક્રેડનો મતલબ જ થાય પવિત્ર. અને ત્યાં તો જે છે એ ભગવાનની મૂર્તિ જે છે એ સ્થાપિત કરવામાં આવે છે. અને આ એટલી પવિત્ર જગ્યા હોય છે કે અહીંયા પૂજારી સિવાય બીજું કોઈ અન્ય વ્યક્તિ પણ જઈ શકતું નથી. બરાબર, તમે અહીંયા પ્રવેશ મેળવી શકતા નથી. તો ઇન શોર્ટ ખ્યાલ આવી જાય કે આ મંદિરના જે બધા પાર્ટ જે છે એના વિશે આપણને ખબર હોય છે કે ગર્ભગૃહ એટલે શું ને મંડપ એટલે શું. તો એ બધા માટે જે પેલો વિડીયો જે છે એ તમે જોઈ લેજો એટલે તમને જે છે એ ખ્યાલ આવી જાય કે આખી વસ્તુ શું છે. બાકી વાત કરીએ કે કળશ એટલે શું, તો જે મંદિરની ઉપર જે ફિટ કરેલું હોય કળશ એને કળશ કહેવામાં આવે. આમલક અને પીઠ વિશે પણ તમને જે છે ખબર હોવી જોઈએ. આમલક એટલે શું, તો એ નાગર શૈલીમાં જોવા મળે છે. આમલક એટલે એક રીતે એવું કહી શકાય કે જે એનો એક ખાંચાવાળો આમળા જેવો આકાર હોય. કળશ જેમાં મૂકેલું હોય ને, કળશ જેની અંદર મૂકેલું હોય ને એને આમલક કહેવાય. આમલક જે છે એની ઉપર જ તો કળશ છે એ સ્થાપિત કરવામાં આવે. પીઠ એટલે શું, તો પીઠ એટલે એને તમે પ્લિન્થ કહી શકો. પ્લિન્થ જે ગ્રાઉન્ડ હોય ને, મેદાન જેવું પ્લિન્થ કે જેની ઉપર મંદિર આખું સ્થાપવામાં આવેલું હોય, એનો બેઝ અથવા એનું ફાઉન્ડેશન જે છે એને પીઠ કહેવામાં આવે. એની ઉપર આ આખી મૂર્તિને બધું સ્થાપિત કરવામાં આવે છે. એટલે કે જમીનની ઉપર તો ન હોય ને, જમીનની ઉપર થોડીક જે પ્લિન્થ જેવું બાંધકામ હોય એને પીઠ કહેવામાં આવે છે. જો અહીંયા આ વિડીયોની અંદર આ ફોટાની અંદર તમે બધું ધ્યાનપૂર્વક વ્યવસ્થિત જોઈ શકો છો. આ આખું મંદિર છે, બરાબર. તો આ આખું મંદિર છે. તો ઉપર જે આવ્યું ને આને કળશ કહેવામાં આવે. ઉપર જે છે એને શું કહેવામાં આવે? કળશ કહેવાય. કળશ જેની ઉપર મૂકેલું હોય, કળશ જેની ઉપર સ્થાપિત કરેલું હોય એને આમલક કહેવામાં આવે. એને શું કહેવાય? આમલક. એક્ઝેક્ટ જ્યાં મૂર્તિ જે મેઇન મંદિર હોય, તો અહીંયા મેઇન મંદિર તો આ છે, આ મેઇન મંદિર છે. એ મેઇન મંદિરની અંદર જ્યાં મૂર્તિ સ્થાપિત કરેલી હોય, જે મૂર્તિ એને ગર્ભગૃહ કહેવાય. જો અહીંયા આપેલું છે મેઇન મૂર્તિ છે, આ મેઇન મૂર્તિ એને ગર્ભગૃહ કહેવામાં આવે. આ જગતી છે, બરાબર. મંડપ એટલે શું, તો કે મંડપ એટલે આ આખો વિસ્તાર જે છે ને એને મંડપ કહેવાય. મંડપ એટલે જે બેસવા માટેની જે જગ્યા હોય, એ હાલવા ચાલવાની જે જગ્યા હોય, આ મંડપ. જો અહીંયા આપેલું છે ને આ મંડપ, મંડપ એટલે આ પિલ્લરવાળો અને આ આખું જે બેસવાની જગ્યા છે એ મંડપ. અને ગોપુરમ એટલે દરવાજા. ગોપુરમ એટલે જે અહીંયાનો દરવાજો હોય, આ ગોપુરમ નથી, અહીંયા ગોપુરમ એટલે અહીંયા જે દરવાજા હોય એને ગોપુરમ કહેવાય. તો આ બધા ઘણા બધા પ્રશ્ન પૂછાતા હોય છે. ઘણી બધી વાર એવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે રાયા ગોપુરમ શબ્દ જે છે એ કોની માટે વપરાય છે? રાયા ગોપુરમ શું છે? તો રાયા ગોપુરમ જે છે એ શબ્દ દરવાજા માટે જ વપરાય છે. પણ રાયા ગોપુરમ શબ્દ જે છે એ વિજયનગરના જે લોકો જે છે, વિજયનગરનું જે સ્થાપત્ય જે છે, વિજયનગર સ્થાપત્ય, એ લોકો દરવાજાને રાયા ગોપુરમ કહેતા હતા. તો આવા ઘણા બધા પ્રશ્ન પૂછાતા હોય છે. બાકી વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જશે. હવે સૌથી પહેલાં તમે આ આકૃતિ દ્વારા સમજવાની કોશિશ કરો. મંદિર બનાવવા માટેની આપણે કલાકૃતિ જોઈએ તો મંદિર સ્ટાઇલની અંદર એટલે કે ટેમ્પલ આર્કિટેક્ચરની અંદર 3 પ્રકારની સ્કૂલ, 3 પ્રકારના જે સ્થાપત્ય જે છે જોવા મળે છે. એક તો નાગર શૈલી, એક તો દ્રવિડ શૈલી અને એક તો વેસર શૈલી. નાગર શૈલી જે છે ઉત્તર ભારતની અંદર જોવા મળતી હતી. દ્રવિડ શૈલી જે છે એ દક્ષિણ ભારતની અંદર જોવા મળતી હતી. જ્યારે આ વેસર શૈલી જે છે, વેસર શૈલી એ આ બંનેનું મિશ્રણ કરી અને કોની બંનેનું, તો કે નાગર અને દ્રવિડ એ બંનેના જે અલગ અલગ એલિમેન્ટ, અલગ અલગ તત્વો, અલગ અલગ જે શૈલી જે છે એનું મિશ્રણ કરી અને જે નવી શૈલી બની એને આપણે વેસર શૈલી કહીએ છીએ. તો મુખ્યત્વે જે છે 3 શૈલી હતી: નાગર સ્ટાઇલ,
દ્રવિડ સ્ટાઇલ અને વેસર સ્ટાઇલ. નાગર ક્યાં? તો કે ઉત્તર ભારતની અંદર. દ્રવિડ ક્યાં? તો કે દક્ષિણ ભારતની અંદર. અને વેસર ક્યાં? તો કે એ બંનેનું જે મિક્સ કરી અને બન્યું એ. આ ઉપરાંત આપણે વાત કરીએ તો નાગરની અંદર પણ અલગ અલગ ફાટા જોવા મળે છે. જેમ કે આપણે જોયું કે નાગરની અંદર જે ગુજરાતની અંદર જોવા મળે, વેસ્ટર્ન ઇન્ડિયાની અંદર, એને આપણે શું કહીએ છીએ? ચાલુક્ય સ્ટાઇલ. પછી એની બાજુમાં જે જોવા મળે છે તો એ ચંદેલ રાજવીઓએ જે બનાવેલી છે સેન્ટ્રલ ઇન્ડિયાની અંદર એ સ્ટાઇલ છે. અને એની ઉપરાંત આપણે જોઈએ તો ઓડિશાની અંદર જોવા મળે તો એ પણ અલગ અલગ સ્ટાઇલ જે જોવા મળે છે. એવી જ રીતે દ્રવિડની અંદર પણ સાતવાહન સ્ટાઇલ જોવા મળે છે, વિજયનગરની સ્ટાઇલ જોવા મળે છે. એટલે આમાં કેવું હોય કે આ મુખ્યત્વે તો નાગર, દ્રવિડ અને વેસર સ્ટાઇલ છે. પરંતુ આની અંદર કેવું કે નાગર સ્ટાઇલના જે લક્ષણો જે છે એ લક્ષણોની અંદર અમુક રાજ્યો, અમુક રાજા, અમુક વંશ જે છે એ થોડો ઘણો સુધારો કરી નાખે અને એને થોડુંક ડિસ્ટિંક્શન એટલે કે થોડીક અલગતા પ્રદાન કરે. તો એને પછી એ સ્ટાઇલનો તે ફાટો માની અને અલગ સ્ટાઇલ ગણી લેવામાં આવે છે. તો એવી રીતે દ્રવિડની અંદર વાત કરીએ તો જે સાતવાહન રાજ્યો હતા અથવા તો વિજયનગરના જે રાજ્યો હતા એને દ્રવિડની અંદર થોડો ઘણો સુધારો કર્યો અને એક નવા લક્ષણો એની અંદર ઉમેર્યા. તો દ્રવિડની અંદર એને આપણે વિજયનગરની જે સ્ટાઇલ જે છે એ પણ કહીએ છીએ વિજયનગરી સ્ટાઇલ. તો એ અલગ જ ટોપિક બની જાય. અથવા તો સાતવાહનની અલગ જ સ્ટાઇલ બની જાય તો એ પણ અલગ ટોપિક બની જાય. વિજયનગરની વાત કરીએ તો વિજયનગરની અંદરની જે સ્ટાઇલ જે છે એની ઉપર એક અલગ જ યુટ્યુબમાં લેક્ચર જે છે એ તમે જોઈ શકો છો. એ યુટ્યુબનો લેક્ચર તમે ડિટેલમાં સમજી લેજો. બરાબર. હવે આપણે થોડા કીવર્ડ સમજી લઈએ. કીવર્ડ શું છે? પહેલાં તો કોઈ પણ મંદિર બનાવવામાં આવે તો એ મંદિર બનાવતા પહેલાં એક પ્લિન્થ બનાવવી પડે. શું બનાવવી પડે? પ્લિન્થ બનાવવી પડે. પ્લિન્થનો મતલબ શું થાય? પ્લિન્થનો મતલબ થાય અપ્રેઝ ધ પ્લેટફોર્મ. અપ્રેઝ ધ પ્લેટફોર્મનો મતલબ શું થાય? એટલે કે એક પહેલાં ઓટલો બનાવવો પડે. આપણે ઘરની અંદર રીતે ઘર બનાવીએ તો પહેલાં પાયા ખોદીએ અને પછી જે છે ઉપર પ્લિન્થ બનાવવામાં, એટલે કે થોડુંક ઊંચું જે છે પ્લેટફોર્મ બનાવવામાં અને એ પ્લેટફોર્મની ઉપર જે છે મંદિરની રચના કરવામાં આવે તો એને શું કહેવાય? પ્લિન્થ કહેવામાં આવે. એને શું કહેવાય? પ્લિન્થ. એ પ્લિન્થને તો જગતી પણ કહેવામાં આવે છે. એ પ્લિન્થને તો શું કહેવામાં આવે? જગતી કહેવામાં આવે. જો અહીંયા લખેલું છે જગતી. જગતી એટલે શું? તો કે જગતી એટલે કે રેઝ ધ પ્લેટફોર્મ કે જેની ઉપર આ બધી વસ્તુ બનાવવામાં આવેલી હોય એ. બરાબર. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે જગતી ક્યાં જોવા મળે છે? તો કે ઉત્તર ભારતના મંદિરોની અંદર. એ શું? તો કે રેઝ ધ પ્લેટફોર્મ કે જેની ઉપર મંદિરનું સ્ટ્રક્ચર બનાવેલું હોય એ. જગતીની નીચે પાછું જે છે બેઝમેન્ટ એટલે કે અધિસરણને એવું પણ બનાવવામાં આવેલું હોય છે. બરાબર. આટલી વસ્તુ તમે યાદ રાખો. હવે બીજી આપણે થોડી વસ્તુ સમજીએ. મુખ્યત્વે કયા વસ્તુ જે છે, મુખ્યત્વે કયા પોઈન્ટ યાદ રાખવાના છે એ તમે સમજો. પહેલાં તો મંદિરની અંદર આપણે એન્ટર થવી. અહીંથી આપણે કોઈ પણ જગ્યાએથી એન્ટર થવી. તો પહેલાં એન્ટર થવી તો શું હોય? તો પહેલાં આવે દરવાજો. શું આવે? દરવાજો. દરવાજાને શું કહે? તો દરવાજાને આ લોકો ગોપુરમ કહે છે. દરવાજાને શું કહે? ગોપુરમ. પછી વાત કરીએ કે જ્યાં મુખ્ય દેવી અથવા દેવતાની જે મૂર્તિ મૂકેલી હોય એને શું કહેવાય? એને ગર્ભગૃહ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? ગર્ભગૃહ કહેવામાં આવે. ગર્ભગૃહ એટલે શું? કે જ્યાં મુખ્યત્વે દેવી અથવા દેવતાની મૂર્તિ મૂકેલી હોય એની વાત કરે છે. હવે જો અહીંયા જો એક્ઝેક્ટ બરોબર વચ્ચે જે છે મૂર્તિ જેવું મૂકેલું એવું દેખાય છે આ કાળા કલરનું, તો એને આપણે ગર્ભગૃહ કહીએ. જેમ કે આપણે વાત કરીએ, હવે સમજો કે તમે અમુક વાર મંદિરની અંદર ગયેલો હોય તો મંદિરની અંદર તો અત્યારે તો આપણા ભારતના મંદિરો જે છે એ કેવો હોય છે? તો ત્યાં તો ચારે બાજુ જે છે એ ભગવાનને માતાજીને એ જ બધા દેખાતા હોય. તો શું બધાને ગર્ભગૃહ કહેવાય? તો કે ના, બધાને ગર્ભગૃહ ન કહેવાય. પરંતુ જે મુખ્ય દેવતા જ્યાં મૂકેલા હોય ને, મુખ્ય દેવી દેવતા, એને ગર્ભગૃહ કહેવાય. જેમ કે આપણે વાત કરીએ સોમનાથનું મંદિર. સોમનાથના મંદિરની અંદર તમે એન્ટ્રી લેવો તો સોમનાથ એક જ્યોતિર્લિંગ પણ છે. તો અહીંયા એક્ઝેક્ટ શંકર ભગવાનની શિવલિંગ જ્યાં મૂકેલી છે બરોબર વચ્ચેનો ભાગ, એને ગર્ભગૃહ કહેવાય. બીજા જે આડાવડા નાના મંદિરો જે છે એને કાંઈ ગર્ભગૃહ કહેવાય નહીં. ગર્ભગૃહ એટલે શું? તો કે મેઇન ડેટી, મુખ્ય દેવી દેવતાની જે જગ્યા મૂકેલી છે એને આપણે ગર્ભગૃહ કહીએ છીએ. ગર્ભગૃહને સેન્ક્ટોરિયમ પણ કહેવામાં આવે છે. સેન્ક્ટોરિયમનો મતલબ શું થાય? પવિત્ર જગ્યા, એકદમ પવિત્ર જગ્યા. ગર્ભગૃહની અંદર આડાવડા જેવો તેવો વ્યક્તિને તો જવા પણ ન દે. બરાબર. પૂજારીને એ બધા જે પવિત્ર લોકો હોય એને જવા દે. તો ગર્ભગૃહ એટલે શું? તો કે સેન્ક્ટોરિયમ, જ્યાં મુખ્ય દેવી દેવતાની મૂર્તિ મૂકવામાં આવે એ. આ ગર્ભગૃહ જે છે ને એને વંબ સાથે પણ કનેક્ટ કરવામાં આવે છે. વંબ એટલે શું? તો કે માતાનું પેટ જે છે જ્યાંથી બાળકનો જન્મ થાય એ. બરાબર. વંબ એટલે પેટ. તો એની સાથે પણ આની ગણના કરવામાં આવે છે, એની સાથે પણ આની સરખામણી કરવામાં આવે છે. આ બધું હું તમને કેમ કહું છું? કારણ કે ડાયરેક્ટ તે વિધાનવાળા વાક્યમાં અથવા પ્રિલિમ્સની અંદર જે છે આ બધા કીવર્ડના આધારે ક્વેશ્ચન પૂછાઈ લેશે. તો ગર્ભગૃહ જે છે એની સરખામણી એ સેન્ક્ટોરિયમ છે અને વંબ સાથે પણ એની સરખામણી થાય છે. બરાબર. તો અત્યાર સુધીમાં આપણે શું જોયું? ગોપુરમ જોયું. પછી શું જોયું? તો કે આ જે ગર્ભગૃહ છે. ગર્ભગૃહ એટલે શું? કે જ્યાં મુખ્ય મૂર્તિ મૂકેલી હોય. હવે બીજું જોઈએ તો સૌથી ઉપરમાં ઉપર જે હોય, બરાબર, તો આ શિખર જેવું બનાવેલું, આને શું કહેવાય? આને શિખર કહેવાય. શિખર એટલે કે આ જે ઊંચાઈવાળું જે બનાવવામાં આવેલું હોય એ શિખર. બરાબર. અને હવે એક્ઝેક્ટ ઉપર જે મૂકેલું એને આપણે કળશ કહીએ. કળશ એટલે તો તમે સમજેલા જશો કે માતાજીનો કળશ, ભગવાનનો કળશ. બધા સોમનાથ મંદિરે જાવ તો ઉપર જે છે એ કળશ ચલાવે, 2 ટનનો કળશ ને 3 ટનનો. તો કળશ તો તમને ખબર છે. પરંતુ કળશ જેની ઉપર મૂકેલો હોય ને, એને આમલક કહેવામાં આવે. આમલક. પ્રશ્ન પૂછાઈ જશે કે કળશ કોની ઉપર મૂકવામાં આવે છે? તો કળશ જે છે આમલક ઉપર મૂકવામાં આવે. કોની ઉપર? આમલકની ઉપર મૂકવામાં આવે. બરાબર. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો. શિખર, આમલક, કળશ, ગર્ભગૃહ અને ગોપુરમ આટલું જોયું. હવે બીજી વાત કરીએ મંડપ. મંડપનો મતલબ શું થાય? મંડપનો મતલબ થાય કે જો અહીંયા તમે આ જે જગ્યા જે છે ને એને મંડપ કહેવાય. મંડપ જે છે ને એ ચાલવા માટેની જગ્યા હોય. અથવા તો હવે સમજો કે અહીંયા ગર્ભગૃહ છે. ગર્ભગૃહ એટલે શું? તો કે મુખ્ય મૂર્તિ જે છે. તો મુખ્ય મૂર્તિ સુધી પહોંચવા માટે લાઈનમાં ઊભું રહીને જવાનું હોય. કોઈ પણ મંદિરની અંદર તમે જાઓ તો લાઈનમાં ઊભું રહીને જવાનું હોય. અથવા તો અહીંયા બેસવાનું હોય. તો મંડપ જે છે એ અને તમે સમજો મંડપ આપણે ક્યારે નાખીએ? તો મંડપ જ્યારે કોઈ મરી જાય અથવા કોઈ લગન બગન હોય ત્યારે નાખે. શા માટે નાખે? કે એની નીચે લોકો બેસી શકે એટલા માટે.
તો મંડપ હકીકતમાં શું જગ્યા છે કે જ્યાં લોકો બેસી અને પૂજા પ્રાર્થના અને અર્ચના ને બધું કરી શકે એટલા માટે, બરાબર. તો મંડપના અલગ અલગ કાર્યો હોઈ શકે, બરાબર. તો મંડપને શું આપણે પ્રેયર હોલ કહી શકીએ, પ્રાર્થના ખંડ કહી શકીએ કે જ્યાં બેસી અને પૂજા કરી શકાય? તો કે હા, બરાબર કહી શકીએ. અથવા તો શું મંડપને આપણે એવું કહી શકીએ મંડપ એ જગ્યા છે કે જ્યાંથી આપણે ગર્ભગૃહની અંદર પ્રવેશ મેળવી શકીએ? તો બરાબર, હા, એ વાત પણ સાચી છે. બંને આપણે એને કહી શકીએ, બરાબર. તો હવે એ તમારી ઉપર આધાર છે. ઓકે, તો તમારે આ પ્રકારની એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય તો આ પ્રકારની તમારે આકૃતિ દોરવાની છે. આ બધી વસ્તુ જે છે એ તમારી આની અંદર દર્શાવવાની પડશે. મંડપ એટલે શું? તો કે મંડપ એટલે જે છે એ બેસવા માટેની જગ્યા, અથવા તો લાઈનમાં ઊભા રહેવાની જગ્યા, અથવા તો પ્રાર્થના ખંડની જગ્યા, અથવા તો શું પ્રાર્થના ખંડની જગ્યા. અને અમુક જે મંડપ હોય, અમુક મંદિરો, ત્યાં આ પ્રકારનું અર્ધમંડપ પણ જોવા મળશે. અર્ધમંડપ એટલે કે આ મંડપ જેવું જ તે મંડપનો નાનો ભાઈ એટલે અર્ધમંડપ, બરાબર. આ મંડપ જે છે, મંડપનું શિખર ને એ બધું થોડું મોટું હોય, પરંતુ એનું આ થોડુંક નાનું કરી નાખે એટલે નાનો મંડપ થઈ જાય. એટલા બધા લોકોને બધા નો ઊભો રહી શકે, એને આપણે શું કહીએ? એને આપણે અર્ધમંડપ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? અર્ધમંડપ. આટલી વસ્તુ તમને ખ્યાલ આવી? ક્વેશ્ચન પૂછાય તો તમારે આ જ પ્રકારની આકૃતિ દોરવાની છે અને આ બધી વસ્તુ જે છે તમારે એડ કરો. હવે હું તમને બીજી વસ્તુ સમજાવું. આ બધી વસ્તુ બધા જ મંદિરમાં જોવા મળે એવું જરૂરી નથી. બધા જ મંદિરમાં જોવા મળે એવું જરૂરી નથી. અમુક મંદિરમાં અમુક વસ્તુ જોવા મળે, અમુક મંદિરમાં અમુક વસ્તુ ન જોવા મળે. જેમ કે વાત કરીએ ગર્ભગૃહ, તો બધા મંદિરમાં જોવા મળે જ છે, બરાબર. અમુક મંદિરમાં કળશ ન હોય, પછી તમે મને ફરિયાદ કરો કે સર તમે તો કળશ સમજાવ્યું હતું ને કળશ છે ને. અમુક મંદિરમાં અર્ધમંડપ ન હોય, પછી તમે ફોન કરીને કહો કે એલા અર્ધમંડપ તે સમજાવ્યું હતું આમાં તો છે ને. તો એવું જરૂરી નથી કે બધા મંદિરમાં બધી વસ્તુ હોય જ તે. ઓકે, હવે આપણે જો મંડપની આપણે વાત કરી લીધી, બરાબર. જો અહીંયા શિવલિંગ જેવી વસ્તુ તમે જોઈ શકો છો. તો આ શું છે? સેન્ટોરિયમ એટલે કે ગર્ભગૃહ, કે જ્યાં મુખ્ય દેવી દેવતા હોય. અને આ જે વચ્ચેની જગ્યા જે છે, આ વચ્ચેની જગ્યા એને મંડપ કહીએ. તો જો અહીંયા તમે મંડપ જોઈ શકો છો, અહીંયા લોકો બેઠેલા હોય એવું પણ જોઈ શકે છે, બરાબર. તો આ મંડપ છે. હવે બીજી થોડી વાત કરીએ તો જો અહીંયા ગર્ભગૃહ એ અંદરની બાજુ હોય છે, બરાબર. આ કળશ, પછી આ આમલક એટલે શું? તો કે કળશને મૂકવાનું જે પ્લેટફોર્મ હોય એને આમલક કહે. પછી આ શિખર જેવું તે ઉપશિખર પણ હોય. પછી અંતરાલ, પછી મહામંડપ. હવે જો અંતરાલ એ પણ હું તમને થોડું સમજાવી દઉં, બરાબર. એની પહેલા આપણે જોઈ લઈએ આ મંડપ, પછી મહામંડપ, પછી અર્ધમંડપ, પછી આ પ્રદક્ષિણા પથ. હવે પ્રદક્ષિણા પથમાં કંઈ સમજાવવાનું નહીં, એ તમે સમજી લો કે જે ભક્તાળુઓ જે પ્રાર્થના કરવા માટે આવે એ જે મંદિરની ગોળ આંટો મારતા એને પ્રદક્ષિણા પથ. જાગતી એટલે પહેલા તે મેં તમને સમજાવી દીધું, અને બેઝમેન્ટ એટલે શું એ પણ તમને સમજાવી દીધું. હવે અંતરાલ એટલે થોડું સમજાવી. અમુક મંદિરની અંદર અંતરાલ જોવા મળે છે, અમુક બધાની અંદર નથી જોવા મળતું, અમુકની અંદર જ જોવા મળે છે. અંતરાલ એટલે શું? આપણે જોયું કે ગોપુરમ એટલે દરવાજો, તો એવી જ રીતે અંતરાલ પણ હોય. ગોપુરમ એટલે મેઇન દરવાજો. માની લો કે આ મંદિર છે, આ આખું મંદિર છે, બરાબર. તો મંદિરની એન્ટ્રી માટે અહીંયા જે દરવાજો છે આને ગોપુરમ કહેવામાં આવે, આનો ગોપુરમ. પરંતુ અમુક જગ્યાએ કેવું હોય કે આ જે ગર્ભગૃહ જે છે, ગર્ભગૃહ એટલે કે જ્યાં મુખ્ય દેવી દેવતા મૂકેલા છે, મુખ્ય દેવી દેવતા, એની અંદર એન્ટ્રી માટે અહીંયા દરવાજો મૂકેલો હોય, એની અંદર જવા માટે એક બીજો દરવાજો મૂકેલો હોય. તો એ જે દરવાજો જે છે એ જે દરવાજો એને અંતરાલ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? અંતરાલ. એટલે ટૂંકમાં કહીએ તો અંતરાલ શું છે? એ એક પ્રકારનો દરવાજો છે, પરંતુ એ મેઇન દરવાજો નથી. એ કયો? ગર્ભગૃહની અંદર એન્ટર થવાનો દરવાજો છે, બરાબર. તો આ પણ તમને વિધાનવાડામાં પૂછે છે કે અંતરાલ શું છે? તો કે ગર્ભગૃહની અંદર એન્ટર થવા માટેનો દરવાજો છે, બરાબર. હવે બીજી થોડી વાત કરીએ તો આ ઓલરેડી આપણે થઈ ગયું, બરાબર. તો હવે ગમે ત્યારે તમારે આવા કીવર્ડ આવે તો તમારે સમજી જવાનું. તમે કોઈ પણ જગ્યાએ વાંચો અને તમે વાંચો કે અર્ધમંડપ, તો તમારા મગજની અંદર એની ચિત્ર ક્લિયર થઈ જવું જોઈએ. મંડપ તો તમને ખબર પડી જાય કે આ લાઈનમાં ઊભું રહેવાની જગ્યા છે અથવા પ્રાર્થના માટેની જગ્યા છે. અંતરાલ એટલે ખબર પડી જાય કે ગર્ભગૃહની અંદર એન્ટર થવા માટેનો દરવાજો છે. ગર્ભગૃહ એટલે ખબર પડી જાય કે મુખ્ય મૂર્તિ આ મૂકેલી હોય, બરાબર. તો તમે આટલી ઇમેજિનેશન પાવર જે છે એ સ્ટ્રોંગ કરજો. ગમે આ તમારે લખેલું આવે તો તમારે સમજી જવાનું કે આ આની જ વાત કરે છે. કે પંચાયતન સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર એટલે શું? પંચાયતન શું છે? તો એક મંદિરનો એક પ્રકાર છે, મંદિર બનાવવા માટેનો એક પ્રકાર છે. પંચાયતનનો મતલબ શું? પંચાયતન મતલબ પંચ ઉપરથી 5ની વાત કરે છે, મતલબ કે એમાં 5 પ્રકારના મંદિર હોય. એ 5 પ્રકારના મંદિર કઈ રીતે હોય? તો એક તો મુખ્ય મંદિર હોય. એક મુખ્ય મંદિર જે છે એ બરોબર વચ્ચે બનાવેલું હોય. એક મુખ્ય મંદિર ક્યાં બનાવેલું? બરોબર વચ્ચે. અને એની આજુબાજુ ફરતે જે છે ને એ 4 નાના મંદિર બનાવેલા હોય. 4 નાના મંદિર બનાવેલા છે, જેને આપણે સબસિડરી શ્રાઇન કહીએ છીએ. શ્રાઇનનો મતલબ પણ મંદિર થાય, સબસિડરી છે. સબસિડરી એટલે શું? તો કે સહાયક મંદિરો બનાવેલા ચારે દિશામાં અલગ અલગ. એને આપણે પંચાયતન સ્ટાઇલ કહીએ છીએ. એટલે કે બરોબર વચ્ચે એક મંદિર, એક મુખ્ય મંદિર, અને એની આજુબાજુમાં 4 હેલ્પર તરીકે અથવા તો મદદનીશ તરીકે જે છે 4 અલગ ચારે દિશામાં મંદિર. તો 4 આ અને ટોટલ વચ્ચે આ એક 5મું, એટલે કે ટોટલ 5 મંદિર. એને આપણે શું કહીએ છીએ? પંચાયતન સ્ટાઇલ. ગુજરાતના મંદિરો જે છે એમાં મુખ્યત્વે આ પંચાયતન સ્ટાઇલ જોવા મળે છે. મોઢેરાનું સૂર્ય મંદિર, ત્યાં પણ આ પંચાયતન સ્ટાઇલ જે છે જોવા મળે છે. ગુજરાતના મંદિરોની આજુબાજુમાં વાવ ને એવું મૂકેલું હોય છે, કુવા ને એવું બધું મૂકેલું હોય છે, પાણીનું ને એવું બધું મૂકેલું હોય. તો એ પાણી ગુજરાતની અંદર તો જે વાવ ને એવું મૂકેલું હોય ને, તો વાવના પગથિયા ઉપર પણ મંદિર બનાવેલા હોય છે, બરાબર. તો પંચાયતન સ્ટાઇલ જે છે જોવા મળે છે. ફરીથી જોઈ લઈએ પંચાયતન સ્ટાઇલ એટલે શું? તો કે 5 પ્રકારના મંદિર. એક પ્રકારનું મંદિર જે છે મુખ્ય મંદિર, જે બરોબર વચ્ચે હોય, અને એની આજુબાજુમાં 4 સબસિડરી શ્રાઇન. શ્રાઇનનો મતલબ મંદિર થાય. સબસિડરી એટલે કે સહાયક. 4 હેલ્પર મંદિરો ચારે દિશાની અંદર બનાવેલા, એને પંચાયતન સ્ટાઇલ કહે છે. આ આખો પ્લાન જે છે કોનો છે? આખો પ્લાન જે છે એ કંડારિયા મહાદેવનું મંદિર જે છે ને, કંડારિયા મહાદેવનું મંદિર એના વાંચવાનું છે. કંડારિયા મહાદેવનું મંદિર જે છે એ આપણે થોડી વાર પછી આગળ ડિટેલમાં સમજીશું, બરાબર. બાકી જો બધું અહીંયા અર્ધમંડપ ને મંડપ ને એ બધું આપેલું છે એ પણ તમે જોઈ શકો છો.